જય ભોલેનાથ, જય મહાદેવ હર. મારો વિડીયો ગમે તો ભાઈ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ હર. આ જૂની જમાનાની વાતો કરું છું ભાઈ, અને જોઈજો ભાઈ, હવ ભાઈ જોઈજો, અને સબસ્ક્રાઈબ ને લાઈક કરતા ભૂલતા નહીં મારા ભાઈ. જય મહાદેવ હર. આથી 50 વર્ષની આજુબાજુની વાત કરું છું ભાઈ. હીરા ગામમાં આવેલો નાનો સડી ભર્યો, અને એક દોઢ પેરા લુગડા ભરેલું એવો ભાઈ સડી ભર્યો. 12-13 વર્ષનો હતો. હીરાનો જમાનો ભાઈ એ વખતમાં. હીરા ગામમાં આવ્યો અને 3 મહિના હીરા શીખી ગયો. 5 ઘરમાં 3 મહિના મને રાખ્યો મારો મામાએ. 3 મહિનામાં હું શીખી ગયો. વનુભાઈ રામગઢવાળાનું કારખાનું પટેલી. 8 ઘંટી હાલતી, ગોળ ઘંટી. અને મહેમાન બે આવે, રજા બીજી એરિયા પ્રમાણે રજા રહેતી. કોઈને શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર ને ગુરુવારને પાછું શુક્રવાર આવી ગયું. બરાબર છે. એમાં ઇલાકા પ્રમાણે રજા રહેતી. અને હવની રીતે હવ એકબીજા રજાની બે બધાઈ ઉઠવા જાય, બે હરીએ ફરીએ, બે બધાઈનો પાટલો હેઠથી કાઢીને આપીએ. ચા પીતો હોય તો ચા પાઈએ. બીજા નંબરમાં કાંઈ પછી બિસ્ટોર કે માવો ખાતો હોય તો એ પણ સન્માન કરીએ. ભાવ બહુ એકબીજાને ભાવ એટલે પૂરેપૂરો. એકબીજા હોવ ને આજુબાજુ બે હવા જઈએ ને ભાઈ રજાનથી ભેગા થઈ. સ્વામિનારાયણ વાડીનો ઓટલો હતો મોટો જબર, રામપરા રોડ કહેવાય છે, રઘુનાથપરા રોડ. એ રોડ માટે સ્વામિનારાયણ વાડીની પાસે ઓટલો હતો મોટો જબરો. ત્યાં હોવ ભાઈ ભેગા થાય. ટોટલી કાઠિયાવાડી ભાઈઓ બધા અહીંયા ભેગા થાય, અને હગાવાળા બધા ભેગા થઈને ખબર બધાને પૂછે, ભાઈ જે એમાં તમારે કેમ છે, ટપાલો કાંઈ બીજું સમાચાર આમ તેમ એકબીજા ભેગા થાય અને હરખમાં આવતા. ભેગા થાય એટલે બધા ભાઈ ભેગા થાય, હરખમાં આવે અને મોજમાં આવી જાય. એકબીજાનો સ્નેહ એટલો બધો ન પૂછો વાત, બહુ સ્નેહ ભાઈ બધાનો. રજાની એકબીજા બે હવા લઈ, પછી ઇલાકા પ્રમાણે રજા રહેતી. અને આચે લુગડા ધોતા, કારખાને પૂરતા, બરાત મારતા, વેપાર હીરા ધીર ધડી. અમે ઘંટીએ ઘોડે મેગી દેતા. ગોળ ઘંટી હાલતી ત્યારે સેમિંગ બેમિંગ કંઈ હતી નહીં. પછી સવારમાં શેઠ આવે તો શેઠને અમે હીરા આપી દઈએ. અમારા મનમાં ત્યારે એ વખતમાં કોઈને ખોટ હતી નહીં. પવિત્ર માણસો પહેલાંના, ચોખ્ખા, અને બહુ જીવન સુખી હતું ભાઈ એ વખતમાં. બહુ સારામાં આવ્યું, કાંઈ ઘટે નહીં. એકબીજાને પ્રેમ ભાવના બહુ અતિશય ભાવ. અત્યારે કોઈને હવે પૈસામાં થોડે પૈસા વાત પડી ગયા. મારા કોઈની પાસે કોઈ ટેમસ છે નહીં અત્યારના સમય પ્રમાણે. બધા એ જુઓ તો હોના પ્રગતિમાં હોવ ઉપાધિમાં જ બધા છોડતા હોય. જ્યાં જોઈને કોઈને આમ હરખનો ચહેરો નહીં, કોઈ ઉજમ નહીં, કાંઈ ઓલું નહીં, કાંઈ નહીં. હોના ઓલામાં હોવ મસ્તમાં છોડતા હોય. હવરમાં હીરા ગામવાળા કામે જતા હોય, હું ભેડા જાય ભાઈ બધા એક જ લક્ષ. મોટામાં શહેર જુઓ ને તમને એમ થાય કે આ કામે જતો લાગે ભાઈ. અને એને શું છે કે એનું બધું જે કાલનું હોય યાદ આવે કે હીરો ફાટી ગયો હોય, તૂટી ગયો હોય, કે શેઠને મારે બતાવવું જોઈએ. એ ક્યાંક શહેરો જોતા આપણને ખ્યાલ પડી જાય કે ભાઈ થોડોક કેન્સરમાં આદમી છે. એટલે થોડું ઘણું નાનું મોટું હોવું ભાઈઓને અત્યારે હાલની પ્રતિક માટે અત્યારે એવું છે સમય કે થોડું લાજુ બધાને હોવું ભાઈઓને કેન્સર છે સુરતની અંદર. અને હાથો ભાઈ બધાને રળવું પડે. ન રળીએ તો ઘર હાલે નહીં. આ મોંઘવારીમાં આપણે મોંઘવારીને સામનો કરી ન શકીએ. એટલે બધાને રળવું જરૂરી છે ભાઈ. અને બીજા નંબરમાં કે વાહામોર રજા રહેતી એ વખતમાં સિનેમા રોડ કહેવાય, મેન રોડ. એક જ મેન રોડ હતો. હવે તો એથી મોટા મોટા મેન રોડ છે એટલે ન પૂછવા એવો રોડ છે, હાઈવે. તો સિનેમા રોડમાં એ પિક્ચર જોવા હતા. ત્યારે કાંઈ એવું હતું નહીં. એ વખતમાં વ્હાઇટ ટીવી અને પિક્ચરમાં કલરિંગ આપણે કલરિંગ પિક્ચરમાં જોવા મળતું પિક્ચર. તો એ વખતમાં ટોકીસોને બહુમાન એક લેન્ડમાં 10-15-20 ટોકીસો આપણે સિનેમા બધા રોડ કહેવાય, સિનેમા રોડ. તો અમે પિક્ચર જોવા જઈએ તો પિક્ચર જોયા વિના ખાલી ન આવતા. બધી ટોકીસોમાં લેન્ડમાં ઊભા રહી તો ₹1.5 ટિકિટ હોય, દોઢ રૂપિયો. તે 3 કલાકમાં ગયા હોય તો રૂપિયો, બાલ્કનીમાં ગયા હોય તો ₹2.5 ટિકિટ. અને એની આગળની વાતમાં રૂપિયો 8 આના 12 આના ટિકિટ હતી. એમ કરતાં સમય જતાં ભાવ થોડોક વધ્યો. એટલે એ વખતમાં પિક્ચરનું બહુ માન, બહુ એટલે બહુ. નજીક પિક્ચર આવ્યું અમિતાભ બચ્ચનનું એ વખતમાં. તો કલાકે
ન્યૂ લક્ષ્મી પિક્ચર આવ્યું હતું મેન રોડ ઉપર. અત્યારે હાલમાં એક જ ટોકીસ ચાલુ છે. મેન રોડમાંથી હાલમાં એક જ ટોકીસ છે ન્યૂ લક્ષ્મીવાળાને. એ હાંકે છે. એ ખાલી જાય તો ભલે માણસ આવે તો ભલે ન હોય, પણ એને ટકાવી રાખી છે ચોકી. એ રોડમાં તો છે. બાકી 20 ચોકી બધી નીકળી ગઈ, ડેવલપમેન્ટ થઈ ગયા છે. કોઈ ધંધા ખુલી ગયા, બધા બધું નીકળી ગયું. કારણ કે હવે ભાઈ અત્યારના સમયમાં બધું હવે મોબાઈલમાં આવે છે. ટોકીસમાં પહેલાં મોબાઈલમાં બધું આવી જાય. તો ટોકીસમાં અત્યારે પહેલાં નંબર કોઈના સમય નથી પિક્ચર જોવા જવાનો. ટોકીસમાં પણ ઘેરે હોતો જોઈ લઈ, જે જોવું એ જોવા મળે ભાઈ. અને આ સમય જીવા જેવો છે, બહુ સારો સમય છે. અને આ મારી વાત ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, જય ભોલેનાથ, મહાદેવ હર.